વેલકમ બેક। આણંદના ખંભાતમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા 6 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એટીએસે અન્ય 2 લોકોને કર્યા છે રાઉન્ડ અપ। ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવા મળી આવી હતી। ફેક્ટરીમાંથી મળેલી નશાયુક્ત દવાની કિંમત છે 107 કરોડ રૂપિયા। એટીએસે 30 લાખ રોકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। છ આરોપી ને આજે રિમાન્ડ અર્થે રજૂ કરેલા આરોપીઓને સાથે રાખી તપાસ કરવી અત્યંત જરૂરી હોય અને ડ્રગ્સ એક ઇન્ટરનેશનલ લેવલે વપરાતું સબસ્ટન્સ છે અને એની તપાસ માટે આરોપીઓને મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવી જુદી જુદી જગ્યાએ લઈ જવા માટે પોલીસ કસ્ટડીની જરૂર હતા। નામદાર કોર્ટે તારીખ 30/1/2025 ને બપોરના 3 વાગ્યા સુધી તમામ આરોપીઓને પોલીસ કસ્ટડી સોંપેલી।